નમસ્કાર મિત્રો, આપ સર્વેને જય શ્રી કૃષ્ણ. કોઈ પણ વ્યક્તિના પરિવારમાંથી સ્વજનનું જ્યારે અવસાન થાય એ ખૂબ જ દુઃખદ બાબત છે. એ ખૂબ જ ગંભીર ક્ષતિ પરિવારમાં ના પૂરાય એવી ખોટ સમાન હોય છે. આપણા હિન્દુ ધર્મમાં આપણે જાણીએ છીએ એ મુજબ પરિવારમાં સ્વજનનું અવસાન થાય ત્યારે દાન ધર્મ કરવાની એક પરંપરા રહેલી છે. આજે તમને અમારા ગામની એ પરંપરામાંથી પ્રેરણા મળે એવું એક ઉદાહરણ ટાંકવું છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે સ્વજનના અવસાન પછી 12 દિવસ સુધી દરરોજ સાંજના આપણે બાળકોને કંઈક ખાવાની વસ્તુઓ વેચતા હોઈએ છીએ. પહેલાં આપણે ફ્રૂટ, સિંગ, ચણા એવું વેચતા હતા અને એના પછી સમય બદલાયો. સમયાંતરે એ ફ્રૂટની જગ્યાએ બજારમાં મળતા પડીકા એનું વિતરણ શરૂ થયું. પડીકા, ચોકલેટ, બિસ્કિટથી બાળકોના આરોગ્યને ખૂબ જ નુકસાન પહોંચે છે. આ બાબત ગામના વડીલ એવા ડીજે કાકાના ધ્યાન ઉપર આવી. ગામની ગ્રામસભા થઈ અને એમને એક પ્રસ્તાવ મૂક્યો કે આપણે આપણા સ્વજનના અવસાન થાય ત્યારે એ પડીકા, ચોકલેટ કે બાળકોના આરોગ્યને નુકસાન થાય તેવો કોઈ પણ ખાદ્ય પદાર્થ ના વેચવો, તેની જગ્યાએ બાળકોને ઉપયોગમાં આવે તેવી કોઈક વસ્તુ વેચીએ. ને આ વિચાર ગ્રામજનોએ ખૂબ સહર્ષ રીતે વધાવી લીધો. ત્યારબાદ અમારા ગામમાં જ્યારે પણ કોઈ સ્વજનનું અવસાન થાય છે ત્યારે તેના પરિવારના લોકો દ્વારા પડીકા અને બહારનો નાસ્તો વેચવાનું સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું. સ્વજનની યાદમાં એના પરિવારજનો વતીથી ગામની પ્રાથમિક શાળાના બાળકો માટે પેન, પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, ફૂટપટ્ટી જેવી જરૂરિયાતની વસ્તુની કીટ વેચવામાં આવે છે. કેટલાક પરિવારો દ્વારા પોતાના સ્વજનની સ્મૃતિમાં સ્કૂલ બેગનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. એક પરિવાર દ્વારા બાળકો માટે પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે. કોઈ એક પરિવાર દ્વારા બાળકોના આઈ કાર્ડ બનાવવામાં આવ્યા છે. અને આ બધાથી બાળકોને અભ્યાસમાં જે જરૂરિયાતની વસ્તુઓ છે તે ગ્રામજનોથી પ્રાપ્ત થતી ગઈ છે, જેનાથી બાળકોના વાલીઓ ઉપર પણ આર્થિક ભારણ ખૂબ ઓછું આવે છે. અને સ્વજનના મૃત્યુ પછી આપણે દાનને યોગ્ય જગ્યાએ સારી રીતે ઉપયોગમાં આવે એવી રીતે આપી શકીએ છીએ. આ પહેલને બીજા ગામ લોકો પણ સ્વીકારે તો ખૂબ મોટું સામાજિક પરિવર્તન આવે એવી સંભાવના છે.